ગામડામાં ઊભા હોય લાઈનમાં 100 જણા. આપણો ડ્રીમ ઈ લેવલનું હતું સ્ટાર્ટિંગ થયું ને ત્યારે કે લાઈનમાં 100 જણાને ઊભા કરવા જ મારે લાઈનમાં ભાવિન પાસે વાળ કપાવવા માટે. અનબિલિવેબલ. પણ અમે જ અમારી સ્ટ્રેન્થને ચેલેન્જ તરીકે લીધી અને ઓન્લી 20 મિનિટ્સમાં રેડી કરવું એ કોઈનાથી પોસિબલ નથી. ઇમેજિનેશન હતું કે આજે રાજકોટની કે ગુજરાતની નંબર 1 બ્રાન્ડ હું બનાવીશ. આવ નોર્મલ જગ્યાએ મને બેસાડી દેશે ને, ખાલી મિરર હોવો જોઈએ અને મારી સીઝર હોવી જોઈએ, હું મારું વાટ દેખાડી દઈ ગમે એ જગ્યાએ. એનું પેરામીટર શું કે તમે સફળ જ થાવ છો? તો સૌથી મોટું પેરામીટર જે ભાવિનભાઈ કીધું એ કે લોકો જ્યારે તમારો વિરોધ કરવા માંડે. મને ક્યારેય રૂપિયાનો મોજ નથી. પૈસા પ્રત્યે મોહબ્બત હોય 100% સારી, પણ જ્યારે આર્ટિસ્ટિક વાત આવે ને, કે જ્યાં કામ કરવાનું છે, જ્યાં સીઝર પકડવાની વાત આવે, ત્યારે હું પૈસા જોતો નથી. મેલને તમે એમ પૂછો ને તમે કોની પાસે વાળ કપાવો, તો એમ કહેશે કે હું ભાવિન પાસે શું લેવા વાળ કપાવો, ખબર છે? એ વાળ કાપે ને તો એની સીઝર છે ને એનાથી વાળ વધે છે. એ આખું શું હતું, મિથ છે કે રિયાલિટી છે? ડેઈલીના હું એટલું બધું કામ કરતો ને આટલા વર્ષોથી, મારા હેન્ડમાં છે ને, બિકોઝ મને ફ્રેક્ચર આવી ગયું હતું અહીંયા હાથમાં, ના પાડી હતી કે 3 મહિના લગી તમારે વાળ જ નથી કાપવાના. તો અમારો એક એવો મોટિવ છે કે એવરી ટાઈમ હર કોઈ લેડી રેડી થઈને જવું જોઈએ અને તેના ઘરના મેમ્બર વાવ જ બોલવા જોઈએ. સિંગલ વર્ડ ખાલી બોનાન્ઝા માટે કેવું હોય? બોનાન્ઝા સલૂન નથી, બોનાન્ઝા ફેક્ટરી છે.